तो मित्रों આપણે સવારમાં વહેલા ઉઠીને આપણે પાણી રેડી દીધું તુલસીને અને આ પણ ચાળખું છે, નામ તો આવડતું નથી પણ તેને પણ પાણી રેડી દીધું। તમારે તુલસી છે કે નહીં કોમેન્ટ કરજો। તો મિત્રો આપણે ગામમાં ગયા હતા અને નાળિયેર ને ગોળ ને એવું બધું લાવવાનું હતું, આપણે લઈને આવી ગયા છીએ। અને કારણ કે નકળંગ ભગવાનના મંદિરે અને હનુમાનજીના મંદિરે નેજું ચડાવવાનું છે આજે મિત્રો ભાભીજ છે ને ભાભીજના દાડે આપણે નકળંગ દાદાનું નેજું ચડાવવાનું છે। તો હમણાં થોડીક વાર જેવો સમય આપણે ચોકડી થઈ જશે એટલે આપણે નેજું ચડાવી દઈશું। જગદીશભાઈના વ્લોગ વિડીયો આવી જશે, બન્યા રહેજો વ્લોગમાં લેવાનો तो धूप કરી દીધું છે નકળંગ ભગવાનના મંદિરે, હનુમાનજીનો પણ નાળિયેર વધેરીને ધૂપ કરી દીધું છે। તો આપણે પ્રસાદ લઈ લઈએ ને દર્શન કરી લઈએ। અને તમે જુઓ અને જે ચડાવ્યું છે હમણાં આપણા કુટુંબમાંથી પણ આવશે, આપણે બધા ઘરના એમને પણ નેજું ચડાવવાનું છે। ને પછી આપણે મગફળી કાઢવાની હતી, તો આપણે જુઓ આપણે ટ્રેક્ટર હાંકી રહ્યા છીએ। પેલા કાકાનો છે, આપણે કુટુંબી છે, એમનું છે ડીગર। તો તમને ખબર જ છે કે કંઈ ઠકાણું નહોતું, ખાલી સાર કરવા માટે રાખી હતી, કશું કોઈ જાતનો ખર્ચો નથી, ખાલી બિયારણનો ખર્ચો છે, બીજું કોઈ જાતનો ખર્ચો કરેલો નહીં। છતાં પણ કેવી મગફળી થઈ છે બતાવશું તમને આગળ। તો બન્યા રહેજો વ્લોગમાં। નથી કોઈ ખાતર નાખ્યું કે નથી કોઈ દવા હાંકી, ખાલી એમને ખાલી પાણી જ હાંક્યું છે। તો આપણે ડીગર હાંકી રહ્યા છીએ, કોમેન્ટ કરજો આપણને કેવું ભાવે। કીર્તિભાઈની વિડીયો શૂટિંગ કરવાની તો આપણે ડીગર હાંકી રહ્યા, બાકીનું પૂરું કરી નાખ્યું। હવે આપણે ઘરે લઈને જતા છે। તો બન્યા રહેજો વ્લોગમાં અને મળીશું આગળના નેક્સ્ટ વ્લોગ।